બનાસકાંઠા બાદ પાટણની અંદર પણ નિયમોનો ભંગ થયો છે, જેમાં કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણનો ભંગ થયો છે। યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરે નિયમો તોડ્યા છે। લગ્ન પ્રસંગમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં પણ આ આયોજન તેમના દ્વારા કરાયું હતું। ઠાકોર સમાજ આગેવાન મગનજી ઠાકોરે બંધારણ તોડ્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી રહી છે। ઠાકોર સમાજના નવા નિયમોનું નવા બંધારણનો ઉલ્લંઘન થયું છે। સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિષ્ણુ, જે પ્રમાણે નિયમોનો ઉલ્લંઘન થયો હોય તે પ્રકારના આક્ષેપો ત્યાં થઈ રહ્યા છે। એક નહીં પરંતુ બબ્બે જગ્યાઓ પર નવા બંધારણના નિયમો છે તેને તોડવામાં આવ્યા છે। વિગતો શું? ચોક્કસથી 4 જાન્યુઆરી બનાસકાંઠા ઓગળધામ ખાતે વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સમાજમાં થતા કુરિવાજો